સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલા જ એક વિદ્યાર્થીનીને હાથમાં ઇન્ફેક્શન થતા સિવિલ હોસ્પિટલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના શાકભારા તાલુકાના ભાગવોડ ગામમાં સુરેશભાઈ વસાવા 2 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરે છે। સુરેશભાઈના સંતાન પૈકી 15 વર્ષીય અર્ચના નામની દીકરી કામરેજ ટિંબા ખાતે કન્યા છાત્રાલય આશ્રમમાં 2 વર્ષથી રહે છે અને ત્યાં ધોરણ 10માં અભ્યાસ કરે છે। અર્ચનાને શનિવારે બપોરે જમણા હાથમાં થોડું સૂજન જેવું લાગતું હતું, જેથી તે કામરેજના આરોગ્ય કેન્દ્રમાંથી દવા લઈને આવી હતી। રવિવારે સાંજે અચાનક અર્ચનાના હાથમાં સૂજન વધી ગઈ હતી। સૂજનને કારણે અર્ચના સોમવારથી ચાલુ થતી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં લખી શકે તેમ ન હતી, તેથી તણાવમાં આવી ગઈ હતી, જેથી આશ્રમના શિક્ષકો તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। પરંતુ રવિવારનો દિવસ હોવાથી જાહેર રજા હતી, જેથી અર્ચનાને હાથનું સર્ટિફિકેટ મળી શકે તેમ ન હતું। સર્ટિફિકેટ વગર અર્ચના ડીઈઓ તેમજ જે તે સ્કૂલમાં રાઇટર માટે રજૂઆત પણ કરી નહીં શકે, જેથી તેનું ભવિષ્ય બગડે તેમ હતું। ઘટનાની જાણ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયંકા અને ડોક્ટર તેજસ ચૌધરીને થતાં તેઓએ ગંભીરતા જોઈ હોસ્પિટલના આરએમઓને જાણ કરી હતી, જેથી આરએમઓ ડોક્ટર કેતન નાયક હોસ્પિટલ દોડી આવી ઓપરેટરને બોલાવ્યો હતો, તેમજ સર્જરી ડોક્ટરના 2 કલાકના પરીક્ષણ બાદ તેણીને સારવાર આપવાની સાથે સર્ટિફિકેટ પણ બનાવી આપ્યું હતું, જેથી વિદ્યાર્થીનીના ચહેરા ઉપર આશાનું કિરણ જાગ્યું હતું। સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે બોર્ડની પરીક્ષામાં લખી નહીં શકતા 6 જેટલા વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ માટે આવતા હતા, પરંતુ આ વર્ષે 13 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા। અકસ્માતમાં ઈજા થવી, પડી જવાને બનાવોમાં તેમજ હાથમાં ઇન્ફેક્શન થઈ જવું જેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે। વિદ્યાર્થીના ભવિષ્યનો પ્રશ્ન હોવાથી હોસ્પિટલમાં આદેશ અને સૂચના આપેલી છે કે કોઈ પણ વિદ્યાર્થી આવે તો તેને પ્રાથમિકતા આપવાની સાથે જ આરએમઓને જાણ કરવી। શનિવારે અડધો દિવસ હોસ્પિટલ ચાલુ હોય છે, તેમ છતાં રાત્રે આવેલા વિદ્યાર્થીને પ્રાથમિકતા આપીને તેને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યું હતું। આ સાથે જ રવિવારે પણ રજાના દિવસે સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું।